નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. મારો વાત સાથે હું રોનક મોટવાડિયા. હાલ સમગ્ર ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત ડ્રાઈવ ચાલી રહી છે. 1 મે થી લઈ 31 મે સુધીની આ ડ્રાઈવમાં તમામ જગ્યાઓ પર કડક પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ અત્યારે સરકારી કચેરીઓ હોય, એસપીની કચેરી હોય કે કોઈ પણ પ્રકારના ઉચ્ચ અધિકારીની કચેરી હોય, ડ્રાઈવની શરૂઆત ત્યાંથી કરી રહી છે અને કડકમાં કડક પગલાં પણ લઈ રહી છે. વાત એવી છે કે ચૂંટણી પત્યા બાદ હેલ્મેટ ડ્રાઈવ ફરજિયાત કરવામાં આવી છે અને તેને લઈ લોકોને ક્યાંક ને ક્યાંક 500 રૂપિયાનો દંડ પણ તાત્કાલિક આપવામાં આવી રહ્યો છે. આ વચ્ચે હવે નાગરિકો મૂંઝવણમાં મુકાયા છે. ક્યાંક બાના કાઢતા પણ જોવા મળ્યા તો ક્યાંક લોકો હેલ્મેટનો ફરજિયાત અમલ અચાનક જ કરવામાં આવ્યો છે તેવી પણ વાત કરી રહ્યા છે. સરકારની ડ્રાઈવ છે લોકોને સુરક્ષિત રાખવાની, તો લોકો કઈ રીતે આ ડ્રાઈવને જોઈ રહ્યા છે જાણવું છે. ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદ ખાતેથી. તો અમદાવાદની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. હાલ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી રહી છે. ટુ વ્હીલર માટે જે ડ્રાઈવર અને તેમની પાછળ બેઠેલા બંને વ્યક્તિ માટે જે હેલ્મેટ છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ અવારનવાર જે પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવે છે, લોકોમાં જાગૃતિ આવે તે માટે લોક જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે. તેમ છતાં પણ અમદાવાદીઓ છે તે હેલ્મેટ પહેરવાના આળસુ છે. જ્યારે પોલીસ પકડે છે ત્યારે અવનવા બહાના પણ બતાવે છે. અમદાવાદીઓ સાથે વાત કરીશું કે શા માટે લોકો હેલ્મેટ નથી પહેરતા, હેલ્મેટ કેટલું જરૂરી છે, પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ? બેન, જણાવીએ છીએ ત્યારે પહેરવું તો જરૂરી છે, કારણ કે જીવનના રક્ષક માટે છે, એનાથી રક્ષણ થાય. પરંતુ એની સાથે સાથે ઘણી અત્યારે ગરમી જે 45 ડિગ્રી છે ત્યારે હેલ્મેટ પહેરે અને આપણે ત્યાં હજી સુધી હેલ્મેટ વેન્ટિલેશનવાળા નથી આવ્યા, જેના કારણે ઘણાને મણકાની તકલીફો હોય, મગજની તકલીફો હોય, વર્ટિગો હોય, બરાબર. એની અંદર ઘણા ખરા દર્દીઓ બિચારા પડી જાય. જો પહેરે તો પડી જાય અને ના પહેરે તો પોલીસવાળા હેરાન કરે. એટલે જવું ક્યાં? એના માટે ખરેખર તો અમુક ઓપ્શન ધ્યાનમાં રાખીને જે બીમાર છે કે જેમને મણકાઓની તકલીફ છે કે માનસિક રીતે મગજની તકલીફ છે, એમને રાહત આપવી જોઈએ. અને બીજું, સરકાર અત્યારે આવી મહામંદીની અંદર જ્યારે લોકોની આવકો જ બિલકુલ નથી, બેરોજગારી છે, ત્યારે આવા જે 500ના મેમો, એક બાજુ લોકોનું બજેટ ખોરવાયું છે અને બીજી બાજુ આ રીતનું કરે છે, એ થોડુંક રહેમ નજરે ધ્યાન રાખવું જોઈએ સરકારને. લોકોને પોતાના બજેટ પ્રમાણે કામ થાય અને ધીરે ધીરે જનજાગૃતિ આવે. એકદમ તમે તરત જ દંડો લઈને કરશો તો એના માટે પબ્લિક બિચારી હેરાન છે અને પબ્લિકની હેરાનગતિને ધ્યાનમાં રાખીને પોલીસ ખાતાએ નિર્ણય લેવો જોઈએ. એટલે લોકોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. કાકા, હેલ્મેટ પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ? ઉંમરલાયક માણસ હોય, ચશ્મા પહેરેલા હોય, ઉપર હેલ્મેટ, એક બાજુ 135 આસપાસની ગરમી, એવા સમયમાં હેલ્મેટ પહેરવું જરૂરી જણાતું નથી. લોકો આજકાલ તડકામાં નીકળે, આજકાલ ગરમીનું પ્રમાણ પણ વધારે છે. આવા સમયે જો આ હેલ્મેટ માટેનો જે કાયદો બનાવ્યો છે ખરેખર ગેરકાયદેસર છે. એના માટે સરકારે વિચાર કરી અને એ કાયદાનો અમલ મળવો જોઈએ. એટલે ગરમી અત્યારે ખૂબ જ છે, ગરમીનું પ્રમાણ વધારે છે અને તેના કારણે જે લોકો હેલ્મેટ પહેરે તો તેમને વધારે ગરમી લાગે છે. એટલે એક વખત વિચાર કરવો જોઈએ. તમે શું કહેશો? અત્યારે ટુ વ્હીલર લઈ પણ નીકળો, હેલ્મેટ ના પહેર્યું હોય તો પોલીસ વાળા પકડે, 500નો મેમો આપે, કેટલું યોગ્ય છે? નહીં, બહુ ગરમી છે, ગરમી હિસાબે નહીં પહેરવું જોઈએ. ગરમી 50 ડિગ્રી ગરમી પહેરી જાય, મરી જાય માણસ. લઈ 1 મિનિટમાં ઝટકામાં મરી જાય, કેટલી ગરમી છે. ગરમી ના હોય ત્યારે પહેરવું? હા, ઠંડીમાં ચાલે, ગરમીમાં મરી જાય. 2 વાગે પહેરે તો હાલત ખરાબ થઈ જાય. શરીરનો કોઈ પ્રોબ્લેમ હોય, માથામાં કોઈ હોય તો મરી જાય, ખબર નહીં પડે ક્યારે માણસને કાંઈ થઈ જાય. હાર્ટ એટેકના બહુ છે અત્યારે, તો મરી જાય માણસ એમ. એટલે લોકો અત્યારે પણ કહી રહ્યા છે કે ગરમી છે અને ગરમીના કારણે જો હેલ્મેટ પહેરીએ તો ચક્કર આવવાના બનાવ પણ બનતા હોય છે, ગરમી વધારે લાગતી હોય છે. કાકા, તમે શું કહેશો? અત્યારે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, જે ચલાવતું હોય અને પાછળ બેઠા હોય અને બંને માણસને ગભરામણ બહુ થતી હોય છે હેલ્મેટ લગાવવાથી, બરાબર છે, અને બેચેની રહે, એટલે હેલ્મેટ ન પહેરે એ યોગ્ય છે. ઘણી વખત લોકો એવું પણ કહેતા હોય છે કે જો અમે હેલ્મેટ પહેરીએ તો પાછળવાળા દેખાતા નથી, સાઈડમાંથી કોઈ પસાર થાય તો પણ દેખાતું નથી. આવું થાય? એ બી પ્રશ્ન થાય છે ને, પાછળવાળો આગળ જોઈ શકે નહીં, પેલા હેલ્મેટથી ઓઠું આવી જાય, આડ આવી જાય, એટલા માટે.
એટલે અનેક વખત જે લોકો હોય છે તે બાના કરતા હોય છે કાકા હેલ્મેટ પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ? હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પણ કેવા રસ્તા ઉપર? જે નેશનલ 8 હોય, પછી સિટીના રસ્તા હોય, અને ડામરના રોડમાં તો ખાસ ઉનાળામાં ગરમીના લીધે ગાડીઓ સ્લીપ ખાય છે, એટલે ઉનાળામાં ને હેલ્મેટ પહેરવું જરૂરી છે બેન. મારો એક્સપિરિયન્સ છે, મેં 2 વર્ષ માર્કેટિંગનું કરેલું છે. હેલ્મેટ જરૂરી છે. લોકો કહે છે ગરમીમાં હેલ્મેટ ના પહેરવું જોઈએ. અને રોડ ઉપર તમે જોજો, નેશનલ 8 ઉપર બી અમુક જગ્યાએ રોડ ઉપર આવા લીટા પાડેલા છે, જો એમાં ગાડી આખી ફગે છે. એટલે હેલ્મેટ પહેરેલું હોય તો તમારી સેફટીને નુકસાન નથી. ગાડી આખી ડોલે છે, રોડ ઉપર ગાડીઓના લીસોટા પડેલા, ત્રાસા, પ્રોબ્લેમ આવે છે. એટલે અનેક લોકો છે તે કહી રહ્યા છે, મિશ્ર પ્રતિસાદ છે તે મળી રહ્યો છે. અનેક લોકો છે તે કહી રહ્યા છે કે ગરમી છે, ગરમીનું પ્રમાણ છે તે અમદાવાદમાં વધારે છે અને તેના કારણે જો હેલ્મેટ પહેરીએ તો વધારે ગરમી લાગે છે, ચક્કર આવવાના બનાવો પણ બને છે. ત્યારે બીજી બાજુ લોકો એ પણ કહી રહ્યા છે કે પોતાના શરીરના રક્ષણ માટે, સ્વરક્ષણ માટે હેલ્મેટ પહેરવું એ જરૂરી છે, કારણ કે જો અકસ્માત થાય, ગંભીર અકસ્માત થાય અને જો હેલ્મેટ પહેરેલું હોય તો જીવ પણ બચી શકે છે. ત્યારે અત્યારે તો જે અમદાવાદીઓ છે તે અનેક વખત પોલીસની સામે પણ બહાના બતાવતા હોય છે, ત્યારે અત્યારે એ પણ કહી રહ્યા છે કે પોલીસે જે આ ગરમી પૂરતો આ કાયદો છે તે હાલ તેના ઉપર થોડી ઘણી છૂટછાટ પણ આપવી જોઈએ અને પોલીસે ફરી એક વખત આ જે કાયદો ફરજિયાત બનાવ્યો છે તેના ઉપર ફરી એક વખત ફેરબદલ વિચારણા કરવી જોઈએ. કેમેરા પર્સન ધ્રુવ પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવું સાંભળીએ. રાજકોટમાં હેલ્મેટને લઈને અનેક વખત ડ્રાઈવ છે તે યોજવામાં આવે છે, છતાંય ક્યાંક ને ક્યાંક જનજાગૃતિનો અભાવ છે તે જોવા મળે છે. આપણી સાથે રાજકોટના નાગરિકો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ આપનું? ઋત્વી. શું કહેશો? ખાસ તો હેલ્મેટને લઈને અનેક વખત જાગૃતિ અભિયાન છે તે કરવામાં આવે છે, પણ તે પ્રયાસ ક્યાંક ને ક્યાંક ટૂંકો પડે છે. શું કહેશો? મારું કેવું એવું છે કે કદાચ સિટીના લોકો એટલા બધા માનતા નથી, કારણ કે એ લોકો એક ઓપોઝ એવું બી કરે છે કે પહેલાં તમે સિટીના રોડ સરખા કરાવો તો એક્સિડન્ટ એમને ઓછા થઈ જશે, તો કદાચ હેલ્મેટ પહેરવાની નીડ નહીં રહે. તો કદાચ લોકો મતલબ સિટી લેવલમાં એટલી બધી જરૂર નથી, પણ જેવું મેગા સિટીઝમાં જરૂરત હોય એવી આપણે જરૂર નથી, એટલે લોકો એટલું બધું એક્સેપ્ટ નથી કરી રહ્યા એ વસ્તુને, નથી માનતા. અનલેસ કે બહુ મેન્ડેટરી કરીને દંડ કરે ત્યાં સુધી એ લોકો નથી એક્સેપ્ટ કરી રહ્યા એ વસ્તુ. કેટલું જરૂરી તમારા મતે? મારા મતે જરૂરી છે ત્યાં સુધી જ્યાં સુધી તમે લોકો સરખી રીતે તમારું ધ્યાન રાખવા માંગો છો. જેમ કે મારી ઓફિસમાં પહેરવું કમ્પલસરી છે, કારણ કે 2-3 એક્સિડન્ટના એવા સીન થયા છે કે જ્યાં હેલ્મેટ પહેર્યું હોત તો એ લોકો કદાચ સેફ થઈ જાત. તો એક મત સુધી જરૂરી પણ છે, પણ એ અગેન ડિપેન્ડ કરે છે કે તમે કેવા એરિયામાં યુઝ કરી શકો છો ને તમારું ડ્રાઈવ કેવું છે, સિટીના રોડ્સ કેવા છે, એ બધું પણ અસર કરે છે આમાં. તમે શું કહેશો? શું નામ આપનું અને શું કહેશો? ખાસ તો હેલ્મેટને લઈને લોકોના અલગ અલગ અભિપ્રાય હોય છે, આપનો અભિપ્રાય કઈ પ્રકારનો? મારું નામ ચાંદની છે. મારા મતે હેલ્મેટ પહેરવું જરૂરી છે, ખાસ કરીને યંગસ્ટર્સ માટે, જે લોકો બાઇક બહુ સ્પીડમાં ચલાવે છે અને સામેવાળાની સેફટી માટે બી બરાબર છે. એમ કે એક તો સ્પીડ લિમિટ હોવી જોઈએ તમારી, અને બહુ જરૂરી છે સેફટી માટે, કેમ કે યંગસ્ટર ઘણા બધા એવા છે જેને લીધે પોતાનું નુકસાન કરે છે હેલ્મેટ નથી પહેરતા, તો એટલે હેલ્મેટ પહેરવું જરૂરી છે. આપ શું કહેશો? શું નામ અને શું કહેશો? ખાસ તો પોલીસ અવારનવાર જનજાગૃતિ અભિયાન છે ચલાવે છે, આ અભિયાન કેટલા કારગર સાબિત થાય છે? મારું નામ સુહાના છે અને હું એવું કહીશ કે હેલ્મેટ ન હોવું જોઈએ, કેમ કે આપણે ગરમી જોવી છે, કેટલી ગરમી છે, અને જો આપણે અગર અને સિટીઝન્સને સમજવું જોઈએ કે ધ્યાન રાખીને વ્હીકલ્સ ચલાવવા જોઈએ. હેલ્મેટ ન પહેરે તો પણ ચાલશે, પહેરે તો પણ કાંઈ ફરક નથી પડતો. અમુક એવા કેસીસ છે જેમાં હેલ્મેટ હોય છે તો એટલા સિરિયસ એક્સિડન્ટ્સ થયા છે. ડ્રાઈવ અનેક વખત છે તે કરવામાં આવે છે પોલીસ દ્વારા, ટ્રાફિક પોલીસ દ્વારા, તો એ સફળ નથી થતા. એનું કારણ શું? એક સિટીઝન તરીકે શું કહેશો તમે? હું એવું કહીશ કે કોઈ માનતું નથી, કે જ્યારે સરકાર નિયમ બારે પાડે તો એ લોકોને એને જે કરવું હોય એ જ કરતા હોય છે. જ્યાં સુધી, જેમ કે બેને કીધું કે જ્યાં સુધી દંડ કે ન લેવાય ત્યાં સુધી લોકોને ન માને. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ હુસૈના છે. હેલ્મેટ માટે અનેક વખત છે તે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવા માટે ડ્રાઈવ પણ થાય છે,
લોકો કેમ માનતા નથી હેલ્મેટ પહેરવા માટે? કેમ ક્યાંક ને ક્યાંક જાગૃતિ નથી દાખવતા? હેલ્મેટ પહેરવા માટે એ લોકો એટલે નથી માનતા કેમ કે એ લોકોને એમ લાગે છે કે આ સેફટી કંઈ પ્રોવાઈડ કરતું નથી. પણ આમ જોવા જઈએ તો હેલ્મેટ ઘણું આપણે આમ બચાવી શકે છે એક્સિડન્ટમાં ને સિરિયસ કેસીસમાં ને. એમ તો આપણે ગવર્મેન્ટ જે રૂલ ફોલો કરવાનું કહે છે તો એ કરવું જોઈએ. આપના મતે હેલ્મેટ પહેરવું જોઈએ કે ન પહેરવું જોઈએ? અને આટલી બધી જાગૃતતા અભિયાન થાય છે તો શા કારણે લોકો જાગૃત જ થતા? લોકોનું કેવું એમ છે કે હેલ્મેટ શું કે આમ યુઝલેસ થિંગ છે પણ અસલમાં યુઝ થાય છે. અને મારા મતે એમ કે હેલ્મેટ જરૂર પહેરવું જોઈએ. અગર એક્સિડન્ટ થાય તો અગર જે વધારે બનવાનું હોય એનાથી મેં હેલ્મેટ પહેર્યું હોય તો ઓછું થઈ જાય. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ ફઝલ શેખ છે. અને જેમ આપણે વાત કરેલી કે હેલ્મેટ પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ, તો પર્સનલી વાત કરું તો મારું એવું માનવું છે કે અત્યારે આવો ગરમીનો માહોલ છે તો માણસોના મગજ એમને પણ ગરમ થઈ જતા હોય છે. તો જો કદાચ હેલ્મેટ પહેરવાથી એવું બને કે માણસોના મગજ વધારે ગરમ થઈ જાય. અને આપણે વાત કરીએ સુરક્ષાની તો કેમ દર 2-3 મહિને સરકારને યાદ આવે છે ને પછી મહિના પછી પાલન થાય ને પછી બંધ થઈ જાય છે. એટલે આપણે પહેલાં એ જોવું પડે કે સરકારનો ઉદ્દેશ્ય આમાં શું છે, અને પ્લસ કે માણસો માટે સારું જ છે પણ જે માણસો ન ફાવે એ લોકો માટે સરકારે થોડુંક એ લોકો માટે રિલેક્સેશન રાખવું જોઈએ, મારી કહેવાનું છે. સ્પષ્ટપણે હેલ્મેટને લઈને હાલ અત્યારે લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ છે તે મળી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે આવો સાંભળીએ. ગુજરાતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે અનેકોના કરુણ મોત નિપજ્યા છે. વારંવાર સરકાર દ્વારા ટકોર કરવામાં આવે છતાં પણ લોકો હેલ્મેટ પહેરતા નથી. લોકોને દંડ આપવામાં વધારે રસ હોય તેવી રીતના દ્રશ્યો સામે આવે છે. તેવી રીતના કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે કે પોતાની સેફટીના જગ્યાએ લોકો હેલ્મેટ ન પહેરવા માટે હવે અહીંયા તેવી રીતની વાત કરીએ જે પ્રમાણે કે લોકોને અત્યારે દંડ ભરવાની જ્યારે જોગવાઈ કરવામાં આવી છે ત્યારે લોકોને દંડ ભરવામાં રસ છે. 500 રૂપિયાનો દંડ ભરીને આ હેલ્મેટના કાયદામાંથી છટકબારી મેળવવાની જરૂર પડે છે પણ લોકોને હેલ્મેટ નથી પહેરવી તેવી રીતના પણ કિસ્સાઓ સામે આવે છે. અનેકો એવા કિસ્સાઓ છે જેમાં રાજ્યભરમાં હેલ્મેટ ન પહેરવાના કારણે લોકોના કરુણ મોત નિપજ્યા છે. અવારનવાર સરકાર દ્વારા પણ અથાગ મહેનત કરવામાં આવી અને લોકોને જાગૃતિ આપવામાં આવી છે કે હેલ્મેટ કેટલું કમ્પલસરી છે. આજના તારીખે કરી ગુજરાત સ્થાપના દિવસથી લઈને 31 મે સુધી હેલ્મેટની ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે. પણ ઘણા એવા વિસ્તારો છે, ઘણા એવા લોકો છે, ઘણા એવા કર્મચારીઓ છે કે જે પોતાની સેફટી નેવે મૂકીને પોતાનું વાહન હંકારી રહ્યા છે. તેના લઈને જ આ તમામ જે મહાનુભાવો છે તે વિશેષ રૂપે ઉપસ્થિત છે. યુવાઓ છે તે પોતે પણ 2 વ્હીલર ગાડી હંકારે છે અને આપણે તેમની સાથે જ વાત કરીશું. ઘણા તેમાંથી જે છે તે વકીલ પણ છે, તેમની સાથે વાત કરીશું અને જાણીશું તેમના મંતવ્ય. કેમ સરકાર દ્વારા અથાગ મહેનત કરવામાં આવે છે, જાગૃતિ ફેલાવવામાં આવે છે, તેમ છતાં પણ લોકો છે તે હજી પણ સમજતા નથી. લોકો દંડ આપવાનું વધારે પસંદ કરે છે પણ હેલ્મેટ પહેરવાનું નહીં. તમે શું કહેશો? આજે ગુજરાતની અંદર નેશનલ જે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે એના આંકડાઓ અનુસાર અંદાજિત દર વર્ષે 2400 થી 2500 જેટલા મૃત્યુ હેલ્મેટ ન પહેરવાના કારણે થઈ છે. ભારતભરની અંદર 50,000 થી વધારે મૃત્યુ હેલ્મેટ ન પહેરવાના કારણે થાય છે. સરકાર ઘણી જ અવેરનેસ પ્રોગ્રામ કરે છે, નેશનલ રોડ એન્ડ સેફટી મંથ ઉજવે છે, તેમ છતાં લોકો ક્યાંય ને ક્યાંય આમાં હજી અજાણ રહી અને હેલ્મેટ નથી પહેરતા. સરકાર અને ગુજરાત પોલીસ આપણા હેલ્મેટ માટે ખૂબ જ દરેક ચોકડીએ એ લોકો બેનર પોસ્ટર લઈને બી ઊભા રહે છે. આપણે દંડ ભરવા માટે લોકોએ 500 રૂપિયાનો જે દંડ ભરે છે, દંડ ના ભરીને પોતાનું હેલ્મેટ પહેરે તો એમની જાન બચે છે. દંડ ખાલી પોતાની જાન બચાવવા અને પરિવાર માટે પરિવારનો એક માણસ વયો જાય છે ત્યારે એ લોકોને ખબર પડે છે. પણ એ જ વસ્તુ આપણે પહેરવી જોઈએ. 60 થી 70% જેટલું મૃત્યુનો એ આંકડો જે છે એ તમારું હેલ્મેટ પહેરો તમે ISR માર્ક અને પોતાના ફેસના અનુકૂળ હોય એવો એ તમારે મૃત્યુઆંક ઘટાડે છે 60 થી 70%. હેલ્મેટ પહેરવાથી 60 થી 70% મૃત્યુઆંક ઘટાડે છે. શું કહેવા માંગશો? કારણ કે મેટ્રોમાં આપણે જોતા હોઈએ છીએ ઘણા લોકો હેલ્મેટ પહેરે છે. આપણે તેમના વખાણ અહીંયા કરીએ છીએ કે અહીંયા કેવું લોકો ડિસિપ્લિનમાં રહે છે, હેલ્મેટ પહેરે છે. પણ જ્યારે આપણી વાત આવે છે ત્યારે અનેકો એવા જાગૃતિના કાર્યક્રમ કરવા છતાં પણ સ્થિતિ યથાવત જોવા મળે. મેં જનતાને એક જ અપીલ કરવા માંગુ છું કે આપણે જે 500 રૂપિયા દંડ પોલીસને આપીએ છીએ એના કરતા એ જ 500 રૂપિયા આપણે હેલ્મેટ માટે વાપરીએ તો આપણો એક હેલ્મેટ વસાઈ જાય અને હેલ્મેટથી આપણું મૃત્યુઆંક ઘટે. બસ. મૃત્યુઆંક ઘટે એ વાત ખૂબ જ સાચી છે. શું કહેવા માંગશો કે હવે જે પ્રમાણે જે કાયદો છે તે પ્રમાણે જે રાઇડર છે એને પણ કરવાનું, જે પિલિયન રાઇડર છે, જે પાછળ બેસનારો છે તેને પણ હેલ્મેટ ફરજિયાત છે.
તો અત્યાર સુધી તો આપણે જે આ વસ્તુ જોતા હતા તે ખાલી જાહેરાતોમાં જોતા હતા કે હેલ્મેટ જ્યારે ગાડીની જાહેરાત આવતી ત્યારે જે ડ્રાઈવર છે એ હેલ્મેટ પહેરે છે, પાછળ પણ આપણે કોઈ દિવસ અહીંયા જોવા નથી મળ્યું. આપ યુવા છો, જો આપણા ઘરમાંથી આપણા બાળકને લઈને આપ બહાર નીકળો છો તો આપ શું કરશો? 100% સાચી વાત છે. જ્યારે ગુજરાતની સરકાર આ જે મૃત્યુના આંકડા વધી રહ્યા છે અને ખાસ કરીને આપણે જોયું કે ટુ વ્હીલરની અંદર જે અકસ્માત થતા હોય છે એમાં મૃત્યુનો આંકડો વધારે પડતો માથાના ભાગે ઈજા થતી હોય એના કારણે થતો હોય. એટલે આપણે હેલ્મેટ બહુ જરૂરી છે. એ આપણા માટે નહીં, અને એવી વસ્તુ નથી કે આપણે હેલ્મેટ શેના માટે પહેરે કે ભાઈ દંડ બચાવવા માટે છે. દંડ 500 રૂપિયાનો દંડ આપી છૂટી જઈશું, પણ આપણા જીવનનું શું? 500 રૂપિયા આપણા જીવનનું મૂલ્ય નથી. બહુ અનેક અનુભવ છે એ વસ્તુ. આપ માનો છો કે આપણે જ્યારે ઘરથી વાહન લઈને નીકળતા હોય તો પરિવારે પણ એવું ટકોર કરવી જોઈએ કે હેલ્મેટ પહેરવી જરૂરી છે? 100% જ્યારે જેટલી જવાબદારી સરકારની છે, સરકાર એમનું કામ કરી રહી છે, પણ પેલી વસ્તુ આપણા પર આવે છે કે આપણા પરિવારે આપણને, જેમ કે આજે હું નીકળું છું તો મારા ફેમિલી મને એક ગાઈડલાઈન આપવી જોઈએ કે બેટા ગાડી ચલાવે છે તો બેલ્ટ માર, બાઇક ચલાવે છે તો હેલ્મેટ પહેર. એ જરૂરી છે. હરેક પરિવારે એના ઘરેથી જે પણ સદસ્ય નીકળતું હોય એના માટે એક અવેરનેસ જરૂરી છે કે ભાઈ હેલ્મેટ પહેરો, બેલ્ટ પહેરો અને બધી જાતની એક સેફટી રાખો રોડ પર. ચોક્કસથી સેફટી રાખવાની વાત છે. શું કહેશો? કારણ કે પરિવારે પણ આના અંદર કેટલો રોલ છે? કારણ કે એટલી વાર જાગૃતિના અભિયાન અને જે આપણે કોમન સેન્સની વાત કરીએ કે સિવિક સેન્સની વાત કરીએ, પણ હેલ્મેટ તો નથી જ પહેરાતું. મેજોરિટી ટાઈમ્સ આપણે જોઈએ છે આપણી સાથે આપણે જ્યારે ગાડી અંકારીએ કેટલા લોકો છે જે હેલ્મેટ નથી પહેરતા, ત્યારે આપણને એવું થાય છે, પણ આગળ જતા આપણને ખબર પડે કોઈ અકસ્માત થયો ત્યારે આપણને એવું લાગે છે કે હેલ્મેટ પહેરવું ખૂબ અગત્યનું. આપનું શું કહેવું? મારું માનવું છે કે પહેલું તો સરકારશ્રીએ જે અત્યાર સુધી અવેરનેસ કરી એના લીધે જે મૃત્યુ જે ઘટ્યો છે હેલ્મેટ પહેરવાના કારણે, તો એને હજુ બી આપણે ઘટાડી શકીએ છીએ. જેમ કે સારામાં સારી MNC કંપની છે, કોર્પોરેટ સેક્ટર છે, આ લોકોએ જે નિયમ રાખ્યા છે કે સિક્યુરિટી બેરિયર જ્યારે આપણે ક્રોસ કરીએ તો હેલ્મેટ વગર કોર્પોરેટ પણ ઇન નથી થતું અને આઉટ બી નહીં થવા દેતું. એ રીતે બી આપણે એક અવેરનેસ કરી શકાય કે ઘર ઘર સંપર્ક કરીને એક અવેરનેસ કરીશું અને ઘરની અંદર આપણે નિયમ બનાવીએ કે હેલ્મેટ પહેર્યા વગર એમને બહાર નહીં નીકળવા દેવાના અને હેલ્મેટ પહેર્યા વગર એ ઘરે આવે તો આપણે ઘરે નહીં આવવા દેવાના. એક નિયમ આપણે નવો લાવવાનો ઘરની અંદર જરૂર છે. કારણ કે દંડ એક જે સરકારશ્રી જે મૂકી રહ્યો છે અને જે વૈકલ્પિક આપણે એને ભરીને આપણે નીકળી જઈએ છીએ, તો આપણે એને આપણા લોહીની અંદર એક સંસ્કારની રીતે આપણે લેવાની જરૂર છે. અને વડોદરા સંસ્કારી નગરી છે, તો મારું એવું માનવું છે કે મારા જેવો યુવા આપણે એક અવેરનેસ કરીશું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી કે ના ભાઈ હું પણ હેલ્મેટ પહેરીશ અને બીજા લોકો પણ પહેરે, તો આપણે એક અવેરનેસ લાવીશું તો બીજા લોકો બી પહેરશે અને લોકોને પણ દેખાશે. તો સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એક સારું રહેશે. ચોક્કસ છે. તમારા અને તમારા પરિવારના સેફટી માટે હેલ્મેટ ખૂબ જ જરૂરી છે. અવનવર ગુજરાત સરકાર દ્વારા અનેકો એવી ડ્રાઈવ ચલાવવામાં આવે છે, સેફટી અભિયાન ચલાવવામાં આવે છે, પણ તે પ્રમાણે આપણે જોવા જઈએ તો જે જનતા છે, જે પ્રજા છે તે જાગૃત થતી નથી. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નિવાસકર, મંતવ્ય ન્યૂઝ. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. ગુજરાતમાં હવે ટુ વ્હીલર ચલાવતા હોય તો તમારી જ માટે હેલ્મેટ છે ફરજિયાત થઈ ગયું છે. ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત પોલીસે કેટલી વખત એના માટે અવેરનેસ પણ કરી છે ને જાગૃતતા પણ ફેલાવી છે. ને હેલ્મેટ ફરજિયાતને લઈને આપણી જોડે સ્થાનિક છે એમની જોડે વાત કરશું કે શું તકલીફ આવે છે, પહેરવી જોઈએ કે નહીં પહેરવી જોઈએ. આપનું શું નામ છે ને હવે ગુજરાતમાં 1 તારીખથી જે હેલ્મેટ છે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, શું કહેશો? મારું નામ અશોકભાઈ છે. હેલ્મેટ તો પહેરવા જરૂરી છે. હેલ્મેટ તો આપણી સેફટી માટે છે, પણ અમારા જેવાનું મારો માથાનો પ્રોબ્લેમ છે એટલે હેલ્મેટ મારાથી નહીં પહેરવાય અને મારા માપનું મળતું બી નથી. હેલ્મેટ પહેરીને ચાલુ એટલે મને છે ને મારી નસ ખેંચાય, એટલે મારા જેવાને હેલ્મેટ પહેરવું છે કે નહીં પહેરવું છે હવે પોલીસને જ ખબર પડવા જોઈએ. કેમ કે અમને છે ને હેલ્મેટ તો જરૂરી છે, ફરજિયાત છે, પણ આ ગરમી માટે તો હેલ્મેટ અમને નહીં અનુકૂળ લાગે. જેમ કે હવે ગરમીના મોસમ છે, એમાં ગરમી વધારે પણ છે ને તમે કહો છો માથામાં પ્રોબ્લેમ છે એટલે આવતું પણ નહીં, એટલે કશે ને કશે હેલ્મેટમાં તકલીફ તો ખરા. હેલ્મેટમાં તકલીફ તો છે જ. અત્યારે હેલ્મેટના લીધે જ પેલું એક્સિડન્ટ થયેલું, કેમ કે ગાડી સાઈડ પર લેવા ગયો પણ પાછળની ગાડી જોઈ નથી એટલે હેલ્મેટમાં અમુક જગ્યાએ તકલીફ પડે. એટલે લેડીઝો હેલ્મેટ પહેરે, રોંગ સાઈડ પર જાય અને પાછી યુ ટર્ન મારે તો આમાં તકલીફ પડે હેલ્મેટમાં. આપનું શું નામ છે ને જે હિસાબે હાલ જે 1 તારીખથી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત થયું છે, શું કહેશો? મારું નામ પંકજ જાવરે છે. હેલ્મેટ માટે નિયમ જે કાઢ્યા છે એક તો જોવાથી આપણે સારા છે નિયમ માટે, બરાબર, પણ બીજું વસ્તુ શું છે હવે બીજા કે પાછળ બેસવાવાળા માટે હેલ્મેટ કીધું એક જ જાહેર કર્યું છે, પણ જાહેર કર્યું એ બી બરાબર છે, પણ પાછળ બેસવાવાળા વ્યક્તિને હેલ્મેટની અત્યારે જરૂર તો છે નહીં, પણ આગળ જે બેસે છે એના માટે ઠીક છે. અને બીજું વસ્તુ છે જ્યારે આપણે હેલ્મેટ પહેરીને ચાલતા હોય અમુક ટાઈમે તો આપણે રાઈટ લેવા કે લેફ્ટ લેવો તે ટાઈમે આપણે અંદાજ નહીં આવે એનામાં
કે ભાઈ આપણે કઈ જાવ દિશામાં, અને પાછળથી કોઈ વ્યક્તિ આવી નહીં, પછી એનામાં એક્સિડન્ટ થાય છે. એ બી એને કારણ છે. ખાસ કરીને વાત કરીએ છીએ અરે આ મહિલાઓ પહેરીને જતી હોય તો આજુબાજુ જોવે નહીં, સીધું જોવે અને ટર્ન મારે એમાં એક્સિડન્ટ પણ થઈ જાય. હા, એ વાત એકદમ રાઈટ છે તમારી. મહિલા લોકો હેલ્મેટ પહેરે છે બરાબર, પણ એ જોતા નથી. એમને જોવાનું કે એકદમ સ્ટ્રેટ, બરાબર સ્ટ્રેટ જોવે છે એ લોકો. આમ રાઈટ જોયું કે લેફ્ટ જાય એ લોકો ખબર નહીં પડે એ લોકોને, અને એકદમ અચાનક ટર્ન મારી દે તો એના કારણે એક્સિડન્ટ થઈ જાય છે. બીજા એક ભાઈ છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને જે હિસાબે જે હેલ્મેટ ફરજિયાત થઈ ગયું છે શું કહેશો? મારું નામ છે રૂપેશ નરવડે. તમારી વાત સાચી છે કે હેલ્મેટ ફરજિયાત છે, પણ હેલ્મેટના લીધે તમારા મોસ્ટ ઓફલી 50% એક્સિડન્ટ હેલ્મેટના લીધે જ થાય છે. કેમ કે અમુક લોકો છે ને, આ ભાઈ બીજા ભાઈ કીધેલા કે ભાઈ આજુબાજુ દેખાતો નથી, આ વાત સાચી છે. અમે આ સિવિલમાં જ છે, અમે અહીંયા ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. અહીંયા મોસ્ટ ઓફલી એક્સિડન્ટ કેસ હેલ્મેટના લીધે જ આવે છે. જે હેલ્મેટ પહેરતા હોય એ પણ ઇજાગ્રસ્ત થયો હોય અને જે ના પહેરતા હોય પણ, કેમ કે જે હેલ્મેટ પહેર્યું હોય સીધું દેખાય અને આજુબાજુ જોતા નથી એમાં વધારે આવે છે કેસ. સિટીમાં હેલ્મેટની જરૂરત નથી. બીજા હા શું કહેતા હતા? સિટીમાં હેલ્મેટની જરૂરત નથી, કેમ કે સિટીમાં વાગે તો હાથમાં વાગે આમ પડી જાય તો, પણ હેલ્મેટની જરૂરત સિટીમાં નથી. કેમ કે સિટીમાં એક્સિડન્ટ વધારે, કેમ કે બાજુમાં ચાલવાવાળાને ખબર નહીં પડે કે આજુબાજુમાં કોણ ચાલે છે, એટલે સ્પીડમાં, કેમ કે હવે સિગ્નલ બધા તોડે છે, એટલે હેલ્મેટ કંઈ કામમાં નહીં આવે. હા, રૂલ્સ ફોલો કરે તો હેલ્મેટ કામમાં આવે, પણ અમારા જેવાને હેલ્મેટની જરૂરત નથી. બીજા એક ભાઈ છે. ભાઈ આપનું શું નામ છે ને જે હિસાબે જે હવે 1 તારીખથી હેલ્મેટ ફરજિયાત થઈ ગયું છે શું કહેશો? હેલ્મેટ અમુક જણને જરૂરી બી છે અને જેને નહીં ફાવતું હોય એને કંઈ વાંધો નહીં. સરકારે એવી કંઈ પાબંદી નહીં મૂકવા જોઈએ કે જેને ફાવતું હોય એ લાયે જ હેલ્મેટ પહેરવું જરૂરી છે, જેને નહીં ફાવતું હોય એને નહીં બી પહેરે તો કશું વાંધો નહીં. હેલ્મેટ પહેરે ને આજુબાજુ દેખાય નિયમો વધારે પણ એક્સિડન્ટ થાય છે. હેલ્મેટ અમુક જેને ફાવતું હોય એનાથી એક્સિડન્ટ નહીં થાય, જેને નહીં ફાવતું હોય એનાથી ફરજિયાત પહેરવું પડે, એના લીધે બી એક્સિડન્ટ થઈ શકે. બિલકુલ આ સ્થાનિક હતા જેમને કેવું છે કે જેને હેલ્મેટની કોઈ તકલીફ ના હોય કે કોઈ ઇસ્યુ ના હોય, જે કાયમ લગાવતા એના માટે તો બરાબર છે, પણ જે નહીં લગાવતો હોય ને અચાનક આ રૂલ્સ આવી જાય તે લઈને પણ પરેશાની કરવી પડી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દે ગાંધીનગરની જનતાના શું મંતવ્યો છે આવો સાંભળીએ. ગુજરાતમાં દ્વિચક્રી વાહનો ઉપર હેલ્મેટ ફરજિયાત કર્યું છે. એટલું જ નહીં, ચાલક અને પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું જોઈએ. જોકે ગુજરાતના કેટલાક લોકો હજુ પણ હેલ્મેટ પહેરતા નથી અને પોલીસ વિભાગે, ગૃહ વિભાગે પણ આ માટે વિશેષ અભિયાન કર્યા હતા, છતાંય હેલ્મેટ બાબતે જોઈએ તેવી જાગૃતતા હજુ આવી નથી. ત્યારે ગાંધીનગરમાં જે નિવૃત્ત કર્મચારીઓ, અધિકારીઓ છે તે પણ હેલ્મેટ પહેરવું કે નહીં તેના વિશે પોતાનું એક મંતવ્ય જણાવશે. બાબુ, અત્યારે જે હેલ્મેટ માટે સરકારે પણ જનજાગૃતિ અભિયાન કર્યા છે, છતાંય લોકો હેલ્મેટ પહેરવામાં બાનાબાજી કરે છે, શું માનો છો? સરકારશ્રી દ્વારા જે હેલ્મેટ પહેરવા માટેનો કાયદો અમલમાં લાવ્યા છે, ખરેખર આ તો આપણી એક સુરક્ષા અને આપણી જીવનની એક સેફટી છે, એટલે હેલ્મેટ તો આપણે પહેરવું જોઈએ. સરકાર ને પોલીસ ડિપાર્ટમેન્ટ એ જનજાગૃતિ ફેલાવીને પ્રજાને, પબ્લિક જે દ્વિચક્રી વાહનો ચલાવે છે એને પાછળ બેસે બંનેને હેલ્મેટ પહેરવું જોઈએ. કેમ કે હેલ્મેટ નહીં પહેરવાથી આપણને કેટલું નુકસાન થાય છે, આપણી જિંદગી જોખમમાં મુકાય છે. તમને ખબર છે કે આપણે જતા હોઈએ અને સાધારણ ટક્કર વાગે અને માણસ પડી જાય ત્યારે એને જે માથું જે બચાવવાનું કામ આ હેલ્મેટ કરે છે અને એના લીધે એનું જીવન બચી જાય છે. સરકારે ખૂબ સરસ જાગૃતિ અભિયાન આ બધું શરૂ કર્યું છે, પણ ખરેખર નાગરિકોએ, મારી એક નમ્ર અપીલ છે કે આપણે પોતાને પોતે આની એક ફરજ સમજી અને આપણે આ હેલ્મેટ પહેરવું જોઈએ. બહાના કાઢવા તો અનેકો ઘણા છે, પણ હેલ્મેટ કેમ જરૂરી છે? પોતાના માટે જરૂરી છે, પોતાની સેફટી માટે જરૂરી છે. હેલ્મેટ તમે વાપરવાથી કોઈ પણ એક્સિડન્ટ થાય, તમને તે અકસ્માત, જિંદગી તો આપણી પોતાની જ બચવાની છે ને. તો એમાં સરકાર જે કરેલું છે એમને તો કરેલું નહીં હોય, નિયમો બનાવ્યા હોય, એટલે કમ્પલસરી દરેકે પોતાની જિંદગીને, પોતાની સેફટી માટે હેલ્મેટ પહેરવું જોઈએ. હેલ્મેટ પહેરવું જોઈએ, પરંતુ વાત એ છે કે ગૃહ વિભાગ ને પોલીસે પણ આ માટેની ખાસ ડ્રાઈવ કરી છે, હજુ પણ જેવી જાગૃતતા નથી, શું માનો? જાગૃતિ માટે તો હું કહીશ કે ભારતીય નાગરિકો
આળસુ હોય છે એના માટે હું 2 લીટી ગાઈશ. ભારત તરી પ્રજા અને હેલ્મેટ પહેરવામાં કેમ કયો છો લેટ? જિંદગી તમારી બચાવશે, જરૂરી પહેરો હેલ્મેટ. આવી વાત છે. ખરેખર આખા શરીરની અંદર માથું એટલે હેડ હેલ્મેટ બચાવશે. હેડ હશે તો જ જીવશો. હાથ પગ શરીર ગમે તે ઇન્જર થશે, બચી જશે. પણ માથામાં જો ઇન્જર થશો તો મેડિકલ ભાષામાં કહેવાય છે કે હેલ્મેટ ને હેમરેજ બધું ભેગું થઈને ઉપર જશો. માટે જીવવું હોય તો હેલ્મેટ પહેરો, કુટુંબ વાળું હોય તો હેલ્મેટ પહેરો, અને તમારી જિંદગી નાની મોટી ગમે તે હોય આળસ ન કરો. ભારતીય નાગરિકો તમને વંદન છે. જય માતાજી. બિલકુલ. અત્યારે જે વાત કરવા જઈએ તો સરકારે પણ અનેક પ્રયાસો કર્યા છે, છતાં પણ હજુ જનજાગૃતિમાં ક્યાંક ને ક્યાંક ઉણપ છે. તમે શું માનો? સરકારે તો પૂરા પ્રયત્નો કર્યા છે, પણ જનજાગૃતિ અથવા લોકોમાં એટલો પ્રતિસાદ નથી મળ્યો. એનું કારણ કે લોકો જ પોતે સેલ્ફ ડિસિપ્લિનમાં નથી માનતા. પોતાના જીવની સુરક્ષા પોતે કરવાની છે. સરકાર તો કાયદો કરે જ, પણ પોતાની ફરજ, નૈતિક ફરજ છે, જાતે એમને હેલ્મેટ પહેરવું જ જોઈએ. તો અને આમાં શું ઘણા અપંગ થયાના હાથે પગે કે માથે મોટી જીવની ખામી થઈ હોય એવા ઘણા દાખલા છે. એટલે હેલ્મેટ તો ફરજિયાત હોવું જ જોઈએ. જે બિલકુલ હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ એવી વાત પણ સામે આવી રહી છે. સરકાર જે પ્રયત્ન કરી રહી છે ક્યાંક ને ક્યાંક સફળતા મળતી નથી. લોકો પણ બાંધાબાજી કરે છે હેલ્મેટ નહીં પહેરવા બાબતે. શું માનો? મુખ્ય કારણ તો એ છે કે ખરેખર સલામતી માટે જે અવેરનેસ હોવી જોઈએ અને એ અવેરનેસ નો આપણને અભાવ જોવા મળે છે. પ્રજાએ કેટલીક બાબતોમાં ખુદ જે છે કે પોતાની સલામતી માટે અને સરકારની જે કંઈ માનો કે સુંદર સલામતી માટેની જે કંઈ માનો કે યોજના હોય કે કાયદો હોય તો એનો સારી રીતે અમલ કરવો જોઈએ. એ દરેક નાગરિકની નૈતિક બની ફરજ છે. હું તો એક જ વાક્યમાં કહીશ કે ભાઈ શિર સલામત તો પગડિયા બહો. જો તમારું માથું સલામત રહેશે તો તમારું જીવન પણ સલામત રહેશે. હેલ્મેટ પ્રત્યેની જાગૃતતા હવે કેટલી મજબૂત થશે તે યક્ષ પ્રશ્ન છે, પરંતુ લોકો અત્યારે હેલ્મેટ થી અળગા રહીને અવનવા બહાના કાઢે છે અને હેલ્મેટ નહીં પહેરવા માટે કોઈ રીતે કઈ પણ બહાનાબાજી કરીને હેલ્મેટ નો જે પહેરવાનો નિયમ છે તેનો ભંગ કરે છે. તેને જાગૃતતા આવવી જોઈએ, તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી વાત ગાંધીનગરમાં રહેતા જે વડીલો છે તેમના સામેથી મળી છે. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.